નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, સૌપ્રથમ આપણે આજે તારીખ 5 માર્ચ 2026 છે અને આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં આપણે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે એક મોટી માહિતી વિશે ચર્ચા કરવાના છીએ। મિત્રો, પેન્શન અને મોંઘવારી ભથ્થા સંબંધિત મુદ્દે આજે સુપ્રીમ કોર્ટ તરફથી એક મહત્વપૂર્ણ નિર્ણય અને સાથે સાથે ડીએ વધારાની ચર્ચાઓ ફરી તેજ થઈ ગઈ છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ જેથી કરીને તમને સમગ્ર માહિતી સરળ ભાષામાં સમજાઈ જાય। તો મિત્રો, જો તમે હજી સુધી આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આ ચેનલ પર અમે ખાસ કરીને પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ માટે રોજબરોજની મહત્વપૂર્ણ માહિતી સરળ ભાષામાં આપતા રહીએ છીએ। મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક જરૂર કરજો જેથી અમને પણ આગળ વધુ સારા વિડીયો બનાવવાનો ઉત્સાહ મળી રહે। મિત્રો, હવે સૌથી પહેલાં વાત કરીએ મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ વધારાની અપડેટ વિશે। તો સામાન્ય રીતે દર વર્ષે કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનરો માટે વર્ષમાં 2 વખત ડીએમાં વધારો જાહેર કરે છે। એક વધારો માર્ચ મહિનાની આસપાસ અને બીજો વધારો ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે હોળી પહેલાં ડીએ વધારાની જાહેરાત થવાની આશા હતી, છતાં અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે ફરી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। મિત્રો, હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 58% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે। છેલ્લે ઓક્ટોબર 2025માં જુલાઈથી ડિસેમ્બર ચક્ર માટે 3% ડીએ વધારો જાહેર કરવામાં આવ્યો હતો। હવે ફરીથી નવા વધારાની રાહ જોવામાં આવી રહી છે। વિવિધ આંકડાઓ અને અંદાજ મુજબ આગામી સુધારામાં 2% સુધીનો વધારો થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। જો આવો વધારો મંજૂર કરવામાં આવે તો ડીએ 58%થી વધારીને 60% સુધી પહોંચી શકે છે અને તેનો અમલ 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે। મિત્રો, ડીએ વધારાનો નિર્ણય મુખ્યત્વે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે CPI-IWના આંકડાઓ પર આધારિત રહે છે। છેલ્લા કેટલાક મહિનામાં મોંઘવારીના આંકડાઓમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને સરકાર આ નિર્ણય લેતી હોય છે। હોળી જેવા મોટા તહેવાર પહેલાં જાહેરાત થવાની અપેક્ષા હતી, પરંતુ હવે શક્યતા છે કે કેબિનેટ બેઠક પછી જ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવે। મિત્રો, હવે વાત કરીએ આગામી પગાર પંચ અને ફિટમેન્ટ ફેક્ટર વિશે। તો હાલમાં કર્મચારી સંગઠનો અને નિષ્ણાંતો વચ્ચે સૌથી વધુ ચર્ચાનો વિષય ફિટમેન્ટ ફેક્ટર છે। વિવિધ અંદાજ મુજબ આગામી પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2 થી 3.6 વચ્ચે રાખવામાં આવી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। જો કે સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। આ મુદ્દે નેશનલ કાઉન્સિલ એટલે કે JCMના નેતા અને ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશનના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ સ્પષ્ટ કહ્યું છે કે ફિટમેન્ટ ફેક્ટર ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે અને હજુ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી। તમામ કર્મચારી સંગઠનો સાથે ચર્ચા કર્યા બાદ હવે સર્વસંમતિ થયા પછી જ સરકાર સમક્ષ અંતિમ દરખાસ્ત રજૂ કરવામાં આવશે। મિત્રો, આ વખતે ફિટમેન્ટ ફેક્ટર જ નહીં પરંતુ સમગ્ર પગાર માળખાને ફેરફાર કરવાની ચર્ચા પણ ચાલી રહી છે। કર્મચારી સંગઠનોનું માનવું છે કે સમય સાથે લોકોની જીવનશૈલી અને ખર્ચમાં મોટા ફેરફારો આવ્યા છે। આજના સમયમાં પરિવારનું સંચાલન ફક્ત મૂળભૂત જરૂરિયાતોથી શક્ય નથી। ઘર, આરોગ્ય, બાળકોનું શિક્ષણ, જીવનશૈલી અને અન્ય ખર્ચ પહેલાં કરતાં ઘણું વધી ગયા છે। તેથી પગાર નક્કી કરતી વખતે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નવું માળખું તૈયાર કરવાની માંગ કરવામાં આવી રહી છે। કર્મચારી સંગઠનો સરકાર સમક્ષ એક વિગતવાર મેમોરેન્ડમ રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે, જેમાં મોંઘવારી, લઘુત્તમ વેતન અને જીવન ખર્ચના આધારે પગાર માળખું સુધારવાની માંગ કરવામાં આવશે। જો આ દરખાસ્તને સ્વીકારવામાં આવશે તો ભવિષ્યમાં કર્મચારીઓ અને પેન્શનરો બંનેને નોંધપાત્ર લાભ મળી શકે છે। તો મિત્રો, હાલની સ્થિતિ એવી છે કે ડીએ વધારાની જાહેરાત અને ફિટમેન્ટ ફેક્ટર અંગે અંતિમ નિર્ણય માટે હવે તમામની નજર સરકારના આગામી નિર્ણય પર છે। સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તો તેની સંપૂર્ણ માહિતી પણ અમે આપ સુધી તરત પહોંચાડતા રહીશું।